વાગ્યાના ન્યૂઝ છે દોસ્તો અને 10 મિનિટ બાકી છે. ફટાફટ રેડી થવું જરૂરી છે. કુમાર ગયા છે મારા માટે ટાઈ લેવા માટે. તમારા બહુ સિરપ આવી છે, ટાઈ લઈને આવ્યા છે. હવે બાંધવાની માથાકૂટ ચાલી રહી છે અહીંયા અને વાર છે 10 મિનિટની. ભાઈ જેવી બંધાય એવી ટાઈ બાંધી લીધી છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. એકચ્યુઅલી ટાઈ આજે ચેન્જ થઈ ગઈ છે, પતળી છે ને એટલે. જીજ્ઞાબેન ન્યૂઝ વાંચી રહ્યા છે, હવે બહાર આવશે. એટલા સ્પીડથી આજે કામ લીધું છે ને, ફટાફટ માઇક લગાવી દીધું. ટાઈ રહેતી નથી એટલે ઘડી ઘડી ડિસ્ટર્બ કરે છે, પણ વાંધો નહીં, હવે શોધવી પડશે. 2-3 ટાઈ ક્યાં ખોવાઈ ગઈ. तो भैया ख़त्म हो गया अपना न्यूज़ बुलेटिन. अभी जा रहे हैं लंच करने के लिए. लंच बाकी है हमारा. वैसे संजय भाई ने હું કહું, અમારા 3-4 મિત્રોની ટીમ છે, રોજ બધા સાથે જમવા જઈએ છીએ. તો આજે મારા ન્યૂઝ હતા ને તો સંજયભાઈ રાહ જોઈએ અડધો કલાક મારા માટે. જમીને આવ્યા પછી ભાઈ આવી ગયો છે રાહુલ, ને રાહુલને મારે એક ફેસબુક ને યુટ્યુબ ચેક કરવા આપવાનું હતું ટેકનિકલી, તો એ ચેક કરી રહ્યો છે. રાહુલ અપડેટ આપજો હો ને. જો રૂપેશ સર મળ્યા છે બહુ દિવસ પછી ઓફિસમાં મને, અને અહીંયા ઊભા છે ધર્મેશભાઈ. અમારી રિસન્ટલી એક ઇવેન્ટ સક્સેસફુલી પૂરી થઈ. કીર્તનભાઈ ભજનના શોખીન. જો આવો માહોલ છે ઓફિસની અંદર. અમને મોકલ્યો તો ડીઝલ પુરાવા ગાડીનું, તો રામ ડીઝલ પુરાઈને આવ્યો છે, પણ ગાડીમાં આગળ રાઈટ સાઈડ ક્યાંકથી અવાજ આવતો હતો, કટ 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 કટ. અમારા ડ્રાઈવર છે રામભાઈ ચેક કરી રહ્યા છે. પાછળ ગાડી આવી રામ. એમ નહીં આવે, જમ્પ આવે ને ત્યારે જ ક્યાંક અવાજ આવે છે.